શ્રીજી મહારાજ સારંગપુર પધારતા અને વાઘા ખાચરને ત્યાં બેઠા હતા અને આમ ચરણ રાખી અને શ્રીજી મહારાજ તો આજાન બાહુ હતા, સામે સરસ મજાનો ધાલ મૂક્યો હતો, જાત જાતના વ્યંજનો હતા અને ધીમી ગતિએ નાના નાના કવર લઈ અને સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન ધીરે ધીરે જમતા હતા. હવે વાઘા ખાચર બાજુમાં બેઠા હતા, બાજુમાં એના ભાઈ અમરા ખાચર બેઠા હતા, વાઘા ખાચરના ઘરના પીરસતા હતા. મહારાજ જમતા જમતા ધીમે ધીમે જમવાની બહુ એમની ટેવ હતી. થોડું થોડું જળ પીતા જાય, જમતા જમતા નાના ગ્રાસ લેવત મન ગમતા ક્યારે દેખું હરી. તો અમરા ખાચરની સામે મહારાજ જોઈને કે, અમરા ખાચર દૂધ લઈ આવો ને તમારા ઘેરેથી તો પીએ. હા કે લઈ આવું મહારાજ, જોજો મજા આવે છે ને તમને. એટલે વાઘા અમરા ખાચર ગયા, એના ઘરના કે દૂધ લાવો સરસ મજાને બગરી ભેંસનું ગરમ કરીને આમાં ગોદડા જેવી તર થઈ ગઈ છે ને એવું દૂધ લાવો. શ્રીજી મહારાજે માગ્યું છે કે તમારે ઘરેથી દૂધ લઈ આવો, મારે પીવું છે. એ માટલું લેવા ગયા ને એને ઘરને પીકડ્યું. દૂધ પીવું હોય ને તો આપણે ઘેરે, વાઘા ખાચરને ઘેરે તો એક ટીપું ન દઉં. એમને દૂધ પીવું તો આ પીવે, ત્યાં નહીં. બૈરા બૈરાનો અંટસ હોય એને ઘેરે નહીં. મહારાજને દૂધ પીવું હોય તો દેગડું નહીં 17 દેગડા તૈયાર કરી દઉં, પણ અહીંયા મારી ઓસરીમાં મારી ઘેરે આપણે ઘેરે ત્યાં નહીં, એક ટીપું ન દઉં. માટલું મુકાવી દીધું. કાઠી હતો પણ તો જો એટલે ઢીલા થઈને આવીને મહારાજની પાસે બેસી ગયા. એટલે મહારાજને કે મહારાજ દૂધને જમાવી દીધું છે. કોણે જમાવી દીધું તો બોલાય નહીં. મહારાજ કે દૂધને જમાવી દીધું છે એટલે દૂધનો મેળ નથી પડે એમ. મહારાજ કે જમાવી દીધું તો લઈ આવો, દહીં લઈ આવો, દહીં જમીએ. હવે આ તો પુરુષોત્તમ, દહીં લઈ આવો, દહીં જમીએ, પણ આ જમવું છે. એટલે પાછા આવ્યા, કોટલામાંથી પેલું ગોરસ ઉપાડ્યું. હા એવું એ જમાનામાં માટલામાં દહીં જમાવા તો ઘરે તમે કોક દી ટ્રાય તો કરજો. બાજુમાં કોઈ ભરવાડ રબારી રહેતો હોય ને એમાં ગાય કે બકરી ભેંસનું શેડ કર્યું, તમારી સામે ઘમ ઘમ દોવાતું હોય એવું દૂધ ઉપાડી આવી અને પછી ઘરે કાળી માટલીઓ લઈ આવજો કુંભારવાડાઓમાંથી આજુબાજુ, અને એને પહેલાં 2-5 દિવસ પલાળી રાખજો, નહીં તો ગંધ આવશે. એ માટલીમાં પછી મેળવતા આવડવું જોઈએ ને, કે ફૂહેડ બૈરાઓને મેળવતા શું આવડે અને દહીં શું મેળવતા. હવે હું ગયે ત્યાં ચોટલી ઊંચી થઈ જાય. ઓલી તો તમે વલોવીને દહીં ખાવ કે એમને ખાવ કે આમ લો, તમે આમ આંબાની કેરી આંખની પાકેલી એની પાછળ આમ ઝાંખી પડી જાય એવા ગોરસને દહીં થતા હોય છે. ભાઈ સૂંઘો તો માથું ઉતરી જાય. હકીકત કહું છું, એ જમાનાના સાચા આજે જો એવી રીતે ઘી બનાવવામાં આવે, એ અડાયાના છાણા ઉપર માખણવાથી ઘી તવાય, દૂધ તવાય, બધું એને વિધિ પ્રમાણ કરવું પડે. અને એ ઘી સૂંઘતા ને માથું ઉતરી જતું, ખાલી સૂંઘવાથી માથું ઉતરી જતું, ગમે એટલું ચડી ગયું, તપી ગયું, દુખતું હોય તો. એવી વાત છે. હાલે ઓલો ગોરસ ઉપાડ્યો ને વળી પાછા અમારા ખાચાના ઘરવાળા પકડ્યું. ક્યાં લઈ જાવ? ગોરસ લઈ આવે તો ગોરસ ખાવું છે, દહીં ખાવું છે મારે, લઈ આવે. 1 ચમચી ન દઉં, અહીંયા ખાવું હોય તો 10 દેગડા હાજર કરી દઉં, આખા ગામમાંથી દોડીને લઈ આવું, રોકડા પૈસા દઈને લઈ આવું. આપણી બકરી બેસાના બધા ખવડાવજો. ઢોળી નાખવું હોય તો ઢોળી નાખે ઓસરીમાં, પણ આપણે ઘેરે ત્યાં 1 ટીપું ન દઉં. મૂકી દીધું ગળો. ઢીલા થઈને પાઘડી ઢીલી કરીને મારની પાસે આવીને અમરા ખાચર બેસી ગયા. મહારાજ ગોરસની છાશ કરી નાખીશ. મહારાજ કે છાશ લઈ આવો, છાશ પીવી છે, છાશ લઈ આવો. જાઓ. આ વાહે પડ્યો મૂકે મૂકે. આ શ્રીજી મહારાજ કે ભૂત પકડ્યું હોય છે ને તોય મૂકતું નથી, તો હું પુરુષોત્તમ છું છે નો મૂકું. એટલે આવ્યા અને એમને છાશનું દોણું ઉપાડ્યું અને ઓલે પાછા વાઘડ જેવા આવીને પકડ્યું. ક્યાં જાવ? એટલે મહારાજે કીધું છે કે છાશ લઈએ તો છાશ પીવી. 1 ટીપું છાશ ન દઉં, 1 ટીપું છાશ ન દઉં. પીવું હોય ને તો દેગડા ને દેગડા ઢોળી નાખો, ઢોળી નાખે. ના હોય તો નાય. આપણે ઘેરે, પણ એ વાઘા ખાચરને ઘેરે અને એના ઘરવાળાની હાજરીમાં 1 ટીપું છાશ ન દઉં. અને ગમે તેમ કાઠીનો દીકરો ને માટલા હોતું માર્યું.
છાશનું રાંડ. આ સત્સંગની શાલીનતા હતી એટલે 2-3 વાર બોલ્યો નહીં. ભગવાન સ્વામિનારાયણ અક્ષરાધિપતિ પુરાત્પર પુરુષોત્તમ નારાયણ મને તને મળ્યો અને સામે હાલીને મારી પાસે ગોરસ દહીં કે છાશ માગતો હોય, છછિયા ભરે છાશ મગાવીને તું રાંડેમાં આડી આવે છે, આ જા, આજથી તું મારે મન માં ને બેન સમાન છે, જા. ધ્રુજી ગઈ બોલી, મોઢું દેખાડતી પાટું મારી નીકળી ગયા. માં બેન સમાન છે, જા કે. મહારાજ પાસે આવીને બેઠા, મહારાજ છાશ તો આડોશી પાડોશીને દઈ દીધી છે. મહારાજ હસતા હસતા કે અમરા મન તું શું જાણે છે? અરે મહારાજ આપ તો અંતર્યામી છું. બસ ત્યારે જો દૂધ જમાવ્યું નથી, ગોરસની છાશ નથી થઈ, છાશ આડોશી પાડોશીને દીધી નથી, એ કાંઈ નથી કર્યું, પણ અમરા મારે જે કરાવવું હતું ને એ કરીને તું આવ્યો. મારે તારા અંતરમાંથી આસક્તિ તોડાવવી હતી ને, હું એટલા માટે જ આવ્યો છું આ પૃથ્વી ઉપર. બીજ બાળી નાખ્યું અમરા. હા મહારાજ, બસ એલા છાશ દઈ પીધા વગર જગત બાળી નાખ્યું. થઈ ગયું ને ઝેર. પુરુષોત્તમને જો આડો આવ્યો અને એને એવો મહિમા હતો, ફેંકી દીધું. ભાઈ નહીતર બૈરાને હૈયામાંથી કાઢી તો જુઓ, 3 દી અબોલાત લઈ જુઓ. એ લઈ લે અલગ વસ્તુ છે.